નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના પોલીસ અધિકારીઓ સામે કેસ પડતો મૂકવાની PIL સાંભળવાનો સર્વોચ્ચ અદાલતનો ઇનકાર, અરજદારોને હાઈકોર્ટમાં જવા જણાવ્યું। નવી દિલ્હીમાં યમુના કિનારે આજથી ત્રિદિવસીય વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવનો પ્રારંભ, પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં દેશ વિદેશના લાખો લોકો લેશે ભાગ। આસામ અને પશ્ચિમ બંગાળ વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડતાની સાથે જ ચૂંટણી પ્રક્રિયાનો આરંભ, ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ 18 માર્ચ, 4 એપ્રિલે યોજાશે મતદાન। ગુજરાતમાં સૌ પ્રથમ વખત ભુજમાં કોફે પાસા કોર્ટમાં હાથ ધરાઈ સુનાવણી, મુન્દ્રા બંદરે વિદેશી સિગારેટની દાણચોરીના કેસમાં દિલ્હી હાઈકોર્ટના 3 ન્યાયાધીશોની બેન્ચ સર્કિટ હાઉસ ખાતે ગોઠવાયેલ ખાસ અદાલતમાં આજથી 2 દિવસ માટે કરી રહી છે કાર્યવાહી। લોકો અને સેવા સંસ્થાઓની ભાગીદારીથી નિર્મળ ગામ બન્યું સાબરકાંઠા જિલ્લાનું આગિયા ગામ, શૌચાલય નિર્માણ ક્ષેત્રે હાંસલ કરી 100% સિદ્ધિ, ઘેર ઘેર મિનરલ વોટર ઉપલબ્ધ થતા ક્ષારયુક્ત પાણી પીવામાંથી પણ મળી મુક્તિ। અમરેલી જિલ્લામાં આ વર્ષે લાલ મરચાના વિપુલ ઉત્પાદનના પગલે મરચાથી ઉભરાઈ રહેલા બજારો, જિલ્લામાં આ વર્ષે 100 મેટ્રિક ટન મરચા પાક્યા, ઢસાના મરચાની ભારે માંગ। સમાચાર વિગતવાર। વર્ષ 2004ના ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના પોલીસ અધિકારીઓ સામે કેસ પડતો મૂકવા કરાયેલ જાહેર હિતની અરજી અંગે સુનાવણી કરવાનો સર્વોચ્ચ અદાલતે ઇનકાર કરી દીધો છે। કેટલાક સમય અગાઉ મુંબઈ હુમલા કેસની વિડીયો કોન્ફરન્સમાંથી થયેલ સુનાવણીમાં અમેરિકાથી તાજના સાક્ષી ડેવિડ કોલમેન હેડલીએ ઇશરત જહાં આતંકવાદી હોવાની વાતને પુષ્ટિ આપી હતી। એના પગલે ગુજરાતના પોલીસ અધિકારીઓ સામે ચાલી રહેલા કેસ પડતા મૂકવા PIL કરાઈ હતી। જસ્ટિસ PC ઘોષ અને જસ્ટિસ અમિતવર રોયની બનેલી બેન્ચે આ મુદ્દે કલમ 226 હેઠળ હાઈકોર્ટમાં જવાનું અરજદારોને જણાવ્યું હતું અને સ્પષ્ટતા કરી હતી કે કેસની મેરિટ પર તેઓ આ અરજી નથી ફગાવી રહ્યા, પણ સર્વોચ્ચ અદાલત આ અપીલ માટે ઉચિત પ્લેટફોર્મ નથી। ઉલ્લેખનીય છે કે ગઈકાલે લોકસભામાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે ઇશરત મામલે ગુજરાત સરકારને બદનામ કરવાનો કોંગ્રેસ પર આરોપ મૂક્યો હતો। 3 દિવસ ચાલનાર વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવ આજથી નવી દિલ્હીમાં યમુના નદીના કિનારે શરૂ થઈ રહ્યો છે। આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની 35મી વર્ષગાંઠ નિમિત્તે આ આયોજન કરાયું છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેટલાય દેશોની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહેશે। આ પહેલા સુપ્રીમ કોર્ટે કાર્યક્રમ રદ કરવાની સુનાવણી કરવાની મનાઈ ફરમાવી હતી। બાદમાં કાર્યક્રમ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ₹5 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે। આ દંડ ભરવા માટે આજ સુધીની મુદત આપવામાં આવી હતી। સાથે પોલીસ અને ફાયર બ્રિગેડ વિભાગ પાસેથી જરૂરી મંજૂરી લેવાના આદેશ અપાયો હતો। 5 કરોડનો દંડ જમા નહીં કરવા બદલ NGT શ્રી રવિશંકરના કાર્યક્રમને રદ કરવાની માંગ કરતી પર્યાવરણવિદોની અરજી પર આજે સુનાવણી માટે સહમત થઈ ગયું છે। આસામમાં 65 અને પશ્ચિમ બંગાળની 18 વિધાનસભા બેઠકોના પહેલા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચ આજે જાહેરનામું બહાર પાડશે। આ બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 18 માર્ચ રહેશે। પ્રથમ તબક્કા માટે મતદાન 4 એપ્રિલે હાથ ધરાશે। નોંધનીય છે કે આસામમાં 4 અને 11 એપ્રિલ એમ 2 તબક્કામાં મતદાન યોજાશે। આસામની કુલ બેઠક 126 છે। પક્ષોની જો વાત કરવામાં આવે તો ભાજપ કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલની નેતાગીરી હેઠળ ચૂંટણી જંગમાં ઝંપલાવશે। ભાજપ અને AGP ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડશે, જ્યારે આસામની ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે। કચ્છમાં વિદેશી સિગારેટની દાણચોરી કૌભાંડ મામલે કોફે પાસા હેઠળ ભુજના સર્કિટ હાઉસમાં આજથી 2 દિવસ માટે સુનાવણી હાથ ધરાઈ છે। દિલ્હી હાઈકોર્ટના 3 ન્યાયાધીશોની બેન્ચ આ માટે ગઈકાલે ભુજ ખાતે આવી પહોંચી હતી। આ બેન્ચમાં જસ્ટિસ મનમોહન, જસ્ટિસ JR મીરા અને જસ્ટિસ જપનાથનનો સમાવેશ થાય છે। નોંધનીય છે કે DRI દ્વારા આ કૌભાંડના તમામ 5 આરોપીઓ જામીન પર છૂટ્યા બાદ કોફે પાસાની કાર્યવાહી કરવાની અરજી કરાઈ હતી। તેથી ગુજરાતમાં પ્રથમવાર કોફે પાસા કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે। આ સમગ્ર કૌભાંડની વાત કરવામાં આવે તો મુન્દ્રા અદાણી બંદરથી કસ્ટમની DRI શાખા દ્વારા બેબી ડાયપરના નામે વિદેશ સિગારેટ અને બ્યુટિક સામાન આયાત કરાયો હતો। આ કૌભાંડમાં મુંબઈના 3 શખ્સો અને કચ્છના 2 શખ્સો સંડોવાયેલા છે, જેમણે કસ્ટમના ખોટા દસ્તાવેજ બનાવીને આ કૌભાંડને અંજામ આપ્યો હતો।
तो यहाँ हमने पहली बार ये डिटेक्ट कर दिया, सो इसी का चक्कर में 6 लोग को ऑर्डर इश्यू हो गया है डिटेंशन का। ખેડબ્રહ્મા તાલુકાનું આગિયા ગામ આજે એક સ્વચ્છ અને સ્વસ્થ ગામ તરીકે ઉભરી આવ્યું છે. 3 સંસ્થાઓએ દત્તક લીધેલા આ ગામનો વિકાસ લોકભાગીદારીથી થયો છે. પ્રસ્તુત છે આ અંગે એક રિપોર્ટ. આ છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનું આગિયા ગામ, જે 2 થી 3 હજારની વસ્તી ધરાવે છે. આજે આ આખું ગામ 100% શૌચાલય ધરાવે છે. દરેક ઘરે શૌચાલયની સગવડ બની જતા આ ગામ સ્વચ્છ ગામ બની ગયું છે. આગિયા ગામના લોકો વર્ષોથી ક્ષારયુક્ત પાણીની સમસ્યાથી પીડાતા હતા, પરંતુ હવે આ ગામના દરેક ઘરમાં મિનરલ વોટર પ્લાન્ટ ફિટ કરાવી દેવામાં આવ્યા છે, જેથી પાણીના કારણે થતા રોગોથી પણ આ ગામને મુક્તિ મળી છે. શૌચાલય અને પીવાના સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે તે સૌ સારી બાબત છે અને ગામ લોકોને ખૂબ જ આનંદ છે. પહેલા પાણી પીતા ગંદુ તો પેટમાં પથરી અને જોઈન્ટના દુખાવાની આવી તકલીફો રહેતી હતી, જ્યારે આરો પાણી પીવાથી અત્યારે ગ્રામજનોને કોઈ એવા પથરીના જેવા રોગો કે એવું કશું થતું નથી. 100% શુદ્ધ સ્વચ્છતા મિશન અંતર્ગત ગામ લોકોને 100% શૌચાલય પણ બનાવી આપવામાં આવે છે અને લોકો પૂરેપૂરો એનો ઉપયોગ કરે છે. બહાર કોઈ શૌચક્રિયા માટે જતું નથી. મોટે ભાગે સરકારની ગામ દત્તક લેવાની યોજના દ્વારા કોઈ સાંસદ દ્વારા ગામને દત્તક લેવામાં આવે છે, પરંતુ આગિયા ગામના વિકાસનો શ્રેય 3 સંસ્થા વિલ્સ ગ્લોબલ ફાઉન્ડેશન, સેવક ફાઉન્ડેશન અને ભારત સેવા સમાજ વડોદરાને જાય છે. ગામના જ એક વ્યક્તિ દ્વારા આ સંસ્થાઓનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને ગામની પરિસ્થિતિ વિશે જણાવાયું હતું. લગભગ 2000ની વસ્તી ધરાવે છે. એમાં પીવાના પાણીનું જે સાદું પાણી પહેલા પીતા, આજ અમેરિકન સંસ્થા દ્વારા આરો પ્લાન્ટ નાખ્યો છે. એના લીધે શુદ્ધ પાણી મળે છે પીવાનું અને ગામમાં 100% શૌચાલય થઈ ગયા છે. એના લીધે લોકોને બહાર જવું પડતું નથી. એક આ સેવાનું પગલું કે જે અમે અત્યારે ડાયાબિટીસ, બીપી એને સ્કેનિંગ કરીને દર્દીઓને પીએચસી, સીએચસી પર પહોંચાડીએ છીએ. દવા ગોળી સરકાર તરફથી ફ્રી મળે છે અને અન્ય કોઈ વધારે ગંભીર બીમારી હોય તો એને અમદાવાદ સુધી બી પહોંચાડી સેવા કરીએ છીએ. તમામ સુવિધાઓ માટે માત્ર અને માત્ર સરકાર પર મદાર ન રાખતા લોક સહયોગથી કેવા પરિણામો મળી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આગિયા ગામ. દૂરદર્શન માટે સાબરકાંઠાથી ભરત ચૌહાણનો રિપોર્ટ. અમરેલી જિલ્લામાં આ વર્ષે મરચાના વિપુલ ઉત્પાદનના પગલે બજારો લાલ મરચાથી ભરાઈ ગયા છે. આ જિલ્લામાં કપાસ અને મરચાનો પાક મુખ્ય છે. કુલ 100 હેક્ટરમાં વાવેતર થયા બાદ આ વર્ષે 100 મેટ્રિક ટન મરચાનો પાક ઉતર્યો છે. જોકે બજારમાં ગયા વર્ષોની મરચાની કિંમતમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. અમરેલીના મરચાનું ખાસ ભાવનગર, અમદાવાદ અને રાજકોટ સુધી વેચાણ થાય છે. ગોલર પટ્ટો કાશ્મીરી મરચાની માંગ સૌથી વધુ જોવા મળે છે. અમરેલી જિલ્લામાં ઢસા એ લાલ મરચાનું મુખ્ય કેન્દ્ર છે. અહીંના બજારમાં મરચાનો વિપુલ માલ ઠલવાયો છે, પણ આ વર્ષે પ્રમાણમાં ઘરાકી ઓછી છે. કપા કરતા છે ને મરચાનો ભાવ વધારે આવે એટલે એનું લેવલ કરવા આટોથી મરચીમાં માણસો વર્યા છે ને ભાવ ઓછા આવે છે. કપાનો ભાવ નીચો. અમદાવાદ, રાજકોટ અને ભાવનગર લોકો અહીંયા ખરીદી કરવા આવે છે, પણ ઓણ એ ટૂંકી ખરીદી છે કહેવાનું, અને એ ખરીદના હિસાબે માણસો ચોખ્ખોમાં લઈ જાય છે અહીંથી, બરોબર. પણ આ જે લોકલ ગ્રાહકી છે ટૂંકમાં કહેવાનું કે એ લોકો અત્યારે હાલમાં બધો માલ તૈયારમાં લે છે, એટલે બિલકુલ ગ્રાહકી નથી. બિલકુલ ગ્રાહકીનું તમારે શહેરના હિસાબે લોકો અત્યારે ઓલો માલ લેવું લે છે, દાદો સસ્તું માગે છે. ભણવા માટે ક્યારેય કોઈ ઉંમર હોતી નથી, જેનું ઉદાહરણ બોટાદ જિલ્લામાં જોવા મળ્યું. હાલ રાજ્યભરમાં ગુજરાત માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાતભાઈ યાદવ ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે. પ્રભાતભાઈ એવા લોકો માટે પ્રેરણારૂપ છે જે ઉંમરને કારણે ભણવામાં શરમ સંકોચ અનુભવતા હોય છે. પ્રભાતભાઈ ભણવાની ઉંમરે આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે ભણી શક્યા નહીં, પણ એક અસર તેઓ પીઢ વયે પણ પૂરી કરવા માંગે છે. ગીર સોમનાથ જિલ્લાના કાર્યરત ટ્રસ્ટના ટ્રસ્ટીઓની એક બેઠક વેરાવળ ખાતે યોજાઈ ગઈ. ગુજરાતમાં કાર્યરત
રજિસ્ટર એનજીઓની ચકાસણી અને પૃથ્થકરણની કામગીરી માટે 3 લાખ જેટલા નોંધણી થયેલ ટ્રસ્ટ અંગે માહિતીનું એકત્રીકરણ ગુજરાત સરકારના સ્વૈચ્છિક સંસ્થાઓના વિભાગ દ્વારા કરાઈ રહ્યું છે. એ હેઠળ આ કામગીરી અમદાવાદની એનજીઓ સંસ્થાના ભરત ઠક્કરને સોંપાઈ છે, જેના ભાગરૂપે વેરાવળમાં આ બેઠક યોજાઈ હતી. બેઠકમાં વેરાવળ, પાટણના તમામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો ઉદ્દેશ એનજીઓ ટ્રસ્ટની કામગીરી યોગ્ય રીતે થાય અને રાજ્ય સરકારની દરેક યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે હતો. પ્રોજેક્ટ 2020 અંતર્ગત આવતા 5 વર્ષની અંદર 500 જેટલા ગામડા એ દત્તક લઈ રહ્યા છીએ, જે ભારત સરકારની જે યોજનાઓ છે એનો ગામડાના છેવાડા સુધી અમલ થાય અને એ દરેક ગામના નાનામાં નાના માણસ સુધી એની યોજનાઓનો લાભ પહોંચે, એ કરવાનો અમારો આ પ્રયાસ છે. જે સાહેબની વાત પર એવું લાગે છે આવી સંસ્થાઓ જેટલી છે જે જૂના લાખો કરોડ રૂપિયા સરકારના ગેરમાર્ગે લઈ ગયા છે ને કોઈ પ્રજાને લાભ નથી મળ્યો, એવી સંસ્થાઓ પણ બંધ થશે આનાથી. અને જે જાગૃત સંસ્થા છે એને જ માત્ર જે પ્રજાની વચ્ચે જાગૃત સારા કામ કરે, સારું પ્રજાનું હિત જાણે છે, એની સમાજનું હિત જાણે છે, એવી સંસ્થાઓને સરકાર લાભ આપશે. યાત્રાધામ અંબાજીના મુખ્ય મંદિરમાં દર વર્ષે શ્રદ્ધાળુઓ દ્વારા અઢળક ભેટ ચઢાવવામાં આવે છે, ત્યારે જમા થતા ભંડારની ગણતરી ચાલુ કરી હતી. એ દરમિયાન બાજુના નાનકડા રૂમમાંથી 1.27 લાખ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. જો કે આશંકા સેવાઈ રહી છે કે ભંડારમાંથી ચોરી કરી લઈ જવાના ઈરાદે કોઈએ આ રૂપિયા અહીં સંતાડ્યા હશે. વાતની જાણ થતાં પોલીસ આવે તે પહેલા જ આ રૂપિયા ભંડારામાં પધરાવી દેવાયા અને 2 મંદિર ગાર્ડની પણ બદલી કરી દેવામાં આવી છે. હાલ તો પોલીસ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે, પરંતુ સવાલ એ પણ ઉપસ્થિત થાય છે કે ભંડારા પાસે જવા માટે સંપૂર્ણ પ્રતિબંધ હોય છે, તો પછી આટલી મોટી રકમ ભંડારા કક્ષની બાજુના રૂમમાં પહોંચી કેવી રીતે? કોઈ અજાણ્યા ઇસમે અંબાજી મંદિરના ભંડાર કક્ષની બાજુમાં આવેલ રૂપિયા 1000ની ચલણી નોટો નંગ 127, કુલ રૂપિયા 1,27,000 વહીવટદાર શાહ અંબાજીનાઓને મળી આવતો આજરોજ અંબાજી પોસ્ટે જાણવાજોગ દાખલ કરાવેલ છે અને આગળની કાર્યવાહી શરૂ. હવે જોઈએ 10 મહત્વના સમાચાર 3 મિનિટમાં. આજે CISFનો 47મો સ્થાપના દિવસ. સ્થાપના દિન ઉજવણી પ્રસંગે ગાઝિયાબાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ રહ્યા ઉપસ્થિત. CISF જવાનોની બહુમુખી કામગીરીને બિરદાવી. મેક્સિકોના વિદેશ મંત્રી ક્લોડિયા સેલિનાસ ભારતની 2 દિવસીય મુલાકાતે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે વેપાર સહિત વિવિધ મુદ્દે સહકાર વધારવા કરશે વાતચીત. આગામી સમયમાં પાકિસ્તાનની એક ટીમ આવશે ભારત. ઇસ્લામાબાદ હુમલા મામલે કેટલાક સાક્ષીઓની અને પુરાવાઓની કરશે ચકાસણી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે આપી માહિતી. મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકવાદીઓની સંડોવણી હતી તે બાબત વિશે પણ પુરાવાઓની કરાશે આપ-લે. છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરંગ વિસ્ફોટ. નક્સલીઓ દ્વારા કરાયેલા બ્લાસ્ટમાં 3 પોલીસ જવાનો ઘાયલ. તેલંગાણામાં તેલુગુ દેશમ પાર્ટીને મોટો ઝટકો. પાર્ટીના 12 વિધાયકો સત્તાવાર રીતે TRS એટલે કે તેલંગાણા રાષ્ટ્રીય સમિતિમાં જોડાયા. તેલંગાણામાં TDPમાં કુલ 15 વિધાયકો હતા. અમેરિકી સેનાને ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટના ખૂંખાર આતંકવાદીને ઝડપી પાડવામાં મળી સફળતા. પેન્ટાગોને તેની જાણકારી આપતા જણાવ્યું કે તેમણે ફેબ્રુઆરીમાં ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટના રાસાયણિક હથિયાર પ્રમુખને એક ઓપરેશન દરમિયાન ઝડપી પાડ્યો છે. અબર લીગે ઇજિપ્તમાં પૂર્વ મંત્રી અહેમદ અબુલની નિયુક્તિને આપી મંજૂરી. અહેમદ અરબ લીગના 8મા પ્રમુખ બનશે. અમેરિકા દ્વારા કરાયેલ હવાઈ હુમલામાં સિરિયાના અલ અબાબ શહેરમાં 20ના મોત. તમામ મૃતકો આતંકવાદી સંગઠન ISISના સભ્યો હોવાનું બહાર આવ્યું. T20 વર્લ્ડ કપ પહેલા ભારતનો વેસ્ટ ઇન્ડિઝ સામેની T20 વોર્મ અપ મેચમાં 45 રને વિજય.
રોહિત શર્માના શાનદાર 98 રન. આજે રિલીઝ થઈ 2 હિન્દી ફિલ્મ રોમેન્ટિક થ્રિલર તેરા સુરૂર અને સામાજિક પ્રણાલી પર સવાલ ઉઠાવતી ગ્લોબલ બાળા. તેરા સુરૂર ફિલ્મમાં હિમેશ રેશમિયા એક્શન અવતારમાં જોવા મળશે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.